નું સમર્પણ જિંદગીનું સમર્પણ એક પતિ અને બાપનું નાટ્યોદય આપી રહ્યા છે સાહિલ જોશી, આયુષી રાજગોર, પ્રીતિ ધીરાવાણી, માનસી સંગાર, જયેશ રાજગોર, સપના વાઘેલા, જાનવી રાજગોર. સહાયકો મનાલી સંજોટ, શિવમ નાથવાલા, રચના રાજગોર. લેખક મોહમ્મદ આશરા. દિગ્દર્શક આશાલતા સાધુ અને મોહમ્મદ આશરા. તો પ્રસ્તુત છે નાટક સમર્પણ. હેલો મિસ્ટર આનંદ, કેમ છો? मुझे शेयर करो कोई वीडियो और ये तक પણ શું દાદા? પણ એ જિંદગીના અંતિમ પગથિયા ચડવા થોડા મુશ્કેલ લાગે છે બેટા. હવે ઘરડા થયા ને. નર્સ કહેતી હતી આનંદ દાદા બહુ શાયરાના મિજાજના છે, થોડું કંઈ સંભળાવશો દાદા? પણ બેટા તમે કોણ અને ડોક્ટર દીપક ક્યાં છે? એ અમેરિકા ગયા છે. તમારો કેસ મને સોંપવામાં આવ્યો છે. અરે હા, માફ કરજો દાદા, મારો પરિચય આપતા ભૂલી ગઈ. હું ડૉક્ટર સાધના, અહીંયા જનરલ વોર્ડ સંભાળું છું. સારું છે. તો ડોક્ટર સાધના, કહો શું સાંભળજો? કંઈ પણ, આપની જિંદગી વિશે જ કંઈ કહો. જિંદગી વિશે? કેમ હસો છો દાદા? તમારા ચહેરા પરથી તો જિંદગીનો સારો એવો અનુભવ છલકાય છે. બેટા, જીવનમાં જરૂરિયાતથી વધારે કંઈ પણ મળે ને તો એ છલકાઈ જ જાય છે. ભલે ને અનુભવ જ છુપાવતા હોય. હે? પાસા તો દિલથી ફેંક્યા હતા જિંદગીની રમત. જ્યારે જીતવા આવ્યો ને ત્યારે જિંદગીએ રમત જ બદલી નાખી. એ દિવસે દાદાની વાતોએ મને વિચારમાં મૂકી. દાદા મારો કોઈ અંગત સંબંધ હોય ને એવું મને લાગ્યું. જીવનની રમતોમાં મને ઉતરવાની ઉત્સુકતા થઈ. ગુડ મોર્નિંગ દાદા. ગુડ મોર્નિંગ ડૉક્ટર સાહેબ. આજે સવારમાં હા, કેમ છે તમારી તબિયત? હવે તો સાજા થઈને ઘરે જવાનું છે બસ. घर के उन रास्तों को तो कब का छोड़ चुके हम. बहुत जी लिया था उनके लिए. अब अपनी मंजिल की तरफ राहों को मोड़ चुके हैं हम. દાદા, ખબર નહીં કેમ પણ મારે તમારી સાથે કોઈ અંગત સંબંધ હોય ને એવું લાગે છે. મારે તમારા જીવન વિશે જાણવું છે. જીવન વિશે? મારા જીવન વિશે જાણવા જેવું કંઈ નથી બેટા. જે મીણબત્તી પ્રકાશ આપતા આપતા ઓગળી જાય છે ને એમ મારું જીવન પણ પરિવારની ઈચ્છાઓ પૂરી કરતા કરતા અંતે ઓગળી જ ગયું. એ તો અંતે થોડું ઘણું મીણ બચ્યું તો થયું કે ચાલને થોડું ખુદની જિંદગીમાં પ્રકાશ કર્યો. દાદા, આજે તો તમારે મને કહેવું જ પડશે. રોજ આમ આડી અવળી વાત નાખીને વાતને ટાળી ના નાખો. અરે ઠીક છે બેટા, કહું છું. તણખલા ભેગા કરી કરી એક માળો બાંધ્યો તો પ્રેમથી.
અરે પપ્પા ક્યાં છે? ठंडे ठंडे पानी से नहाना चाहिए. રે સાંભળો છો? આ ધોબીને દૂધવાળાને ને રાશનવાળાને હવે હું જવાબ આપી આપીને થાકી ગઈ છું. આજે તો તમારે હિસાબ આપવો જ પડશે. રે જવાબ તો આપો. અને મારે કોલેજ ટૂરના પૈસાનો કાલે છેલ્લો દિવસ છે. આ વખતે તો મારે મનાલી જવું જ છે. હા મનાલી જવું છે. અને મારી સાડીનું શું જે હું છેલ્લા અઠવાડિયાથી માંગી રહી છું? અરે તમે બધા પણ ખરા છો. શાંતિથી નાઈ તો લેવા દો. સવારમાં જીવ લઈ લેશો મારું. નાના પપ્પા, તમારો જીવ લઈ લેશું. અમારી ઈચ્છાઓ કોણ પૂરી કરશે? જો હું તમને કહી દઉં છું, આજે ગમે તેમ કરી પગાર લઈને જ આવજો, નહીતર પછી આજ બહાર જ રહેજો. હા. શેઠ, તમે તમારા મનને ઉદાસ ન કરો. લ્યો, ચા પી લો. મને લાગે છે હું આ ઘરમાં ફક્ત ઈચ્છાઓ પૂરી કરવા માટે જ છું. એવું નથી સાહેબ. બસ હવેના છોકરાઓને પ્રેમના પુરાવા એમની ઈચ્છાઓ પૂરી કરીને આપવા પડે છે. તારી વાત સાચી છે બેટા, પણ હું આ નાજુક હૃદયને કાયમ બોજ ના આપી શકું. પ્રેમ તો છે જ, પણ પુરાવા રોજ ના આપી શકું. શેઠ, આવો આવો. અરે આજે કેટલા મોડા આવ્યા તમે? આ તો છોકરાઓને ભૂખ લાગી હતી એટલે અમે જમી લીધું. સારું છે. અરે જમું છું ત્યાં સુધી તો મારી સાથે બેસો. હા બેઠા લ્યો. પણ પહેલા એમ કહો, પગાર મળો કે નહીં? હા પપ્પા, આજે તમારે અમને પૈસા આપવા જ પડશે. બેટા, પેટ ભરવાનું કામ તો આ રોટલીનું છે, પણ મન ભરવાનું તો તમારા હાથમાં છે ને, જેમાં તમે બધાએ ક્યારેય સફળ થયા નથી. પપ્પા, તમે આ ફિલોસોફી બંધ કરો અને પગાર મળ્યો કે નહીં એ કહો. ના, લ્યો ત્યારે આજે પણ ખાલી હાથ પાછા ફર્યા છે. પણ તમે બધા શેઠને જમી તો લેવા દ્યો. ઓ શેઠની ચમચી, તારું કામ કર ને. બસ હવે સભ્યતાથી વાત કર. તારી મોટી બેન સમાન છે ઈ. તમારી બધી જ સમસ્યાઓનું કાલે સમાધાન થઈ જશે. પહેલા મને એક વાત કહો. ધારો કે આપણે બધા લખપતિ બની જઈએ તો? પાછી ફિલોસોફી અને માથાના દુખાવા ચાલુ. પપ્પા, અમને તમારા ખયાલી પુલાવ નથી સાંભળવા. અમે જઈએ છીએ. પગારના ઠેકાણા નથી. મેં વાતો લખપતિ બનવાની કરે છે. અરે હસવાનું બંધ કરો. ક્યારેક તો મારી વાતને માન આપો. વડીલ છું હું આ ઘરનો. હા વડીલ બોલો. લ્યો. ધારો કે મારી પાસે ઘણા બધા પૈસા આવી જાય તો, મને કોઈ લોટરી લાગી જાય તો, આપણે કરોડપતિ થઈ જઈએ તો તમારા બધાની શું ઈચ્છાઓ હશે? હા જોકે એવું ક્યારે થવાનું તો નથી. જો એવું થાય તો હું પેલા બાજુવાળા કનક સેટનો બંગલો ખરીદી લઉં. એમાં
મારા તમામ પિયરવાળાઓને બોલાવી લો. ને કાંતાડીને તો રજા જ આપી દો. એ સરસ મજાના અપ ટુ ડેટ કામવાળા રાખો. ને રાણી, હા, ઘરની રાણી બનીને રહો. વાહ, શું વચ્ચે વિચાર છે તમારા? અને નીલમ તું? પપ્પા, જો મારી પાસે આટલા પૈસા હોત ને તો હું તો સાડીનો શોરૂમ જ ખરીદી લઉં. મેકઅપ, સેન્ડલ, કપડાં, દુનિયાભરનો બધો જ સામાન વસાવી લઉં. અને નિલેશ તું? પપ્પા, મારી પાસે ફિજુલી વાતનો સમય નથી. ચકતા કોઈ પૂછો છો તો હું કહી દઉં. મારી પાસે પૈસા હોય ને તો હું નક્ત નવી કારમાં ભરું. અધિક કંપનીની કાર મારી પાસે હોય ને ધનવાન મારી જેમ રૂપા હોય ને અમીરોનો શોખ હોય ને એ બધા જ પૂરા કરું. અમીરોનો શોખ તો તમને ખબર જ હશે ને પપ્પા. શેઠ, તમે જાણો છો તમારી વાતો, તમારી લાગણીનો લોકો પર કોઈ અસર નથી થતો, તો પણ શું કામ વેડફો છો? બેટા, આ તો હૃદયની પ્રેમની ઝંખના છે ને, એટલા માટે લાગણીઓ પરિવાર માટે વેડફાય છે. ખબર તો મને નથી કે શું થશે આ જિંદગીનું હવે. બસ જોવાનું એ છે કે હવે આ કિસ્મત ક્યાં લઈ જાય છે. હા બેટા કાંતા, દરવાજો ખોલજે તો. અરે આ સવારમાં કોણ છે? અને આ કાંતાને પણ શ્વેતાનો ચેપ લાગ્યો છે હો. નમસ્કાર સાહેબ. મિસ્ટર આનંદ આપ? હા, હું એડવોકેટ માનસી શ્રીજી એસોસિએટ થી આવી છું. એડવોકેટ માનસી, વકીલ સાહેબ તમે અહીંયા? હું આજ સાંજ સુધીમાં ભાડું ચૂકવી દઈશ. તમે નોટિસ ના આપતા? અરે દાદા, તમે ખોટું સમજો છો. હું નોટિસ દેવા નથી આવી. તો? શાંત થાવ, શાંત થાવ. પહેલા મને અંદર તો બોલાવો. અરે હા હા, માફ કરજો વકીલ સાહેબ. આવો આવો, બેસો બેસો. બેટા કાંતા, પાણી લાવજો તો. ના ના, એની જરૂર નથી. એ બધું રહેવા દો ને પહેલા મારી વાત સાંભળો. મારી પાસે તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. સારા સમાચાર? અને એ પણ મારા માટે? એ તો એવું થયું કે ભર ઉનાળે ધોધમાર વરસાદ. અરે દાદા, સમજો. હવે તમે ખાલી મિસ્ટર આનંદ નહીં પણ કરોડપતિ મિસ્ટર આનંદ તમે છો. બેટા, આમ પણ જિંદગી મારાથી રીસાણી છે. એમાં તમે આવા મોટા ધડાકા ના કરો, ક્યાંક મને હાર્ટ એટેક ના આવી જાય. અરે દાદા, હું મજાક નથી કરી રહી. તમને યાદ છે તમારો બાળપણનો મિત્ર અરવિંદ? હા, પણ કદાચ હવે અહીંયા નથી. કોલેજ બાદ તો એનો કઈ હતું બતું નથી. હા, એ જ. એ મુંબઈ જતા રહ્યા હતા. ત્યાં તેમણે નવો ધંધો શરૂ કર્યો, જેમાં તેમને ખૂબ સફળતા પણ મળી. પણ તેમના પત્નીનું એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું. તેમના કોઈ સંતાનો પણ નહોતા, એટલે તેમણે પોતાની બધી જ જાયદાદ તમને સોંપી છે. તો અરવિંદ પોતે? એ 3 દિવસ પહેલા જ દુનિયા છોડીને જતા રહ્યા છે. શું મારો મિત્ર અરવિંદ હવે દુનિયામાં હયાત નથી? પણ વકીલ સાહેબ, હું આ કઈ રીતે માનું? મને તો આ બધું ભયાનક લાગે છે. આ કોઈ સપનું તો નથી ને સાહેબ? દાદા, તમને વિશ્વાસ અપાવવા ઉપાય છે મારી પાસે. તમે કોઈ પણ રકમ બોલો, તમારા નામના ચેક ઉપર લખી આપીશ. બસ. જો એવું જ હોય તો મને 5,000 રૂપિયા આપો, અને એ પણ રોકડા. બસ 5,000? લ્યો 5,000 રોકડા.
અરે વાહ 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 ઉપરવાળો જ્યારે પણ આપે છે ને ત્યારે છપ્પર ફાડીને આપે છે. આ વાત કાંઈ ખોટી નથી. વકીલ સાહેબ, હું તમારો આભાર કઈ રીતે માનું? અને મિત્ર અરવિંદ, તે મારું બાળપણ તો સુધાર્યું છે, પણ મારી આગળની જિંદગી પણ સુધારી દીધી યાર. વકીલ સાહેબ, હા વકીલ સાહેબ, મારું એક કામ કરશો? હા બોલો ને. શ્વેતા, આ લ્યો પગાર. જેને જેને આપવાનું છે ને એને આપી દેજો. અને હા, તમને બધાને યાદ છે ગઈકાલે મેં તમારા બધાની ઈચ્છાઓ પૂછી? હા, યાદ છે. એના પાછળ મારો હેતુ શું હતો એ તમે બધા જાણો? તૈયારી પુલાવ પકાવવાનું. બીજું શું? ના, મને હતું કે હું તમારા બધાની ઈચ્છાઓ પૂછીશ ને તો તમારામાંથી કોક મારી ઈચ્છા પણ પૂછશે. પણ અફસોસ, એવું ના બન્યું. ખેર, જવા દો આ વાતને. તમારા બધા માટે મારી પાસે એક સારા સમાચાર છે. સારા સમાચાર? હા, સારા સમાચાર. શ્વેતા, તારી માટે બાજુવાળા કનક શેઠનો બંગલો ખરીદી લેવામાં આવ્યો છે. અને નીલમ, તારા માટે તારી તમામ જ્વેલરી અને શોરૂમ ખરીદી લેવામાં આવ્યો છે. અને નિલેશ, તારા માટે દરેક કંપનીની કાર ખરીદી લેવામાં આવી છે. અને એ ઉપરાંત તમારા બધાના ખાતામાં 20-20 લાખ રૂપિયા જમા કરી દેવામાં આવ્યા છે. 20 લાખ? હા. અને કાંતા બેટા, તારા માટે પણ એક મકાન ખરીદી લેવામાં આવ્યું છે. તું ચિંતા ના કરજો. મમ્મી પપ્પા ગાંડા તો નથી થયા ને? ના બેટા, ગાંડો નથી થયો. આ હકીકત છે. કાલ સવારમાં વકીલ આવીને બધી જ કાર્યવાહી કરી દેશે. પપ્પા, કાલે તમે કહ્યું હતું ને વકીલ આવશે, અત્યારે તમે જ જાઓ છો? તને વકીલ ના આવવાની ઉતાવળ છે, પણ મારા જવાનું આશ્ચર્ય નહીં. ગુડ મોર્નિંગ મિસ્ટર આનંદ. હું આવું? આવો આવો વકીલ સાહેબ. કાલે મેં જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે બધું જ કામ થઈ ગયું. હા મિસ્ટર આનંદ, તમારા કહેવા પ્રમાણે થઈ ગયું છે બધું. બાજુનો બંગલો મિસિસ દવેના નામ પર લખાઈ ગયો છે. હા. નીલમ
ઠીક છે ઠીક છે. રે હા મિસ્ટર આનંદ, તમારા કહેવા પ્રમાણે ત્રણેયના ખાતામાં 20-20 લાખ રૂપિયા જમા કરી દેવામાં આવ્યા છે. પપ્પા આ કોઈ મજાક તો નથી ને? મજાક? બેટા, બાપ સાથે મજાક કરવાની ટેવ તારી છે, મારી નહીં. એ બધું તને જાણવાની કાંઈ જરૂર નથી. બસ જાણવાની જરૂર તો એ છે કે હવે હું આ ઘર છોડીને જઈ રહ્યો છું, મારું અંગત જીવન જીવવા માટે. હા, અને હા, રહી વાત મારી, તો મારી જરૂરિયાત તમને પહેલા પણ ન હતી અને કદાચ હવે નથી. ચાલ કામમાં બેટા. ત્યાંથી નીકળ્યો ને બેટા, એટલે મને હતું કે ત્રણમાંથી કોક તો મને બોલાવશે, પણ અફસોસ એવું ના બન્યું. રંજ રહ્યો આનંદ ને આનંદની વાતનો, જંખતો રહ્યો જીવનભર પરિવારના સાથનો. દાદા, મારા ને તમારા જીવનની રમત એક જ છે. કેમ બેટા? બસ કઈ જવા દો, આ દવા લઈ લો. અરે ના ના, એ તો મારા જીવન વિશે જાણી લીધું, પણ તું તારા જીવન વિશે તો કાંઈ કે. મમ્મી પપ્પા ક્યાં છે? લગ્ન કર્યા કે શું હજુ? ના, લગ્ન આજ મમ્મી મૃત્યુ પામ્યા. દાદાને અને મારો બાપ, કેમ? પપ્પાને શું થયું? એ આખી જિંદગી દારૂ ને દોલતના નશામાં રહ્યો. ન મારી માને કે ન મને ક્યારે પ્રેમ આપી શક્યો. અંતે એની એ ખુમારી, એનું એ ઘમંડ ને એની બીમારીના કારણે મરી ગયો. એ મરી ગયો. બેટા, તારી પાસે આ દાદા તો છે ને? જીવનભર પ્રેમ કર્યો છે ને, એ જિંદગી ક્યાં કોઈની સગી થાય છે. સમય જતા જ બધું મૂકીને આંખો મીચાઈ જાય છે. ગુડ મોર્નિંગ દાદા. ગુડ મોર્નિંગ દાદા. દાદા, દાદા, નર્સ, નર્સ, દાદા, દાદા, નર્સ, દાદા.
પલ્સ નથી આવી રહ્યા. જલ્દીથી વેન્ટિલેટર ચેક કરો. હા દાદા, 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 દાદા. મેમ, દાદા નથી રહ્યા હવે. દાદા, બસ આટલો જ સાથ આપવાનો હતો દાદા. મેમ, મિસ્ટર આનંદ ભરતભાઈ દવેના રિલેટિવ્સને ફોન કરી નાખું. શું કહ્યું તમે? શું મેમ? નામ શું કહ્યું? મિસ્ટર આનંદ ભરતભાઈ દવે. આનંદ ભરતભાઈ દવે, ફાધર ઓફ નિલેશ દવે. નર્સ, નર્સ, આ મારા દાદા છે. આમની સાથે મારો અંગત સંબંધ છે નર્સ. જિંદગીની રમઝમમાં માણસ ખોવાઈ જાય છે. પરિવાર, પ્રેમ, લાગણીઓ બધું જ ભૂલી જાય છે. હાથની હથેળીમાં કિસ્મતની રેખાઓ માપતા માપતા જિંદગી હાથમાંથી સરકી જાય છે.